અંદર આવી ગઈ ચલો બધા આ બાજુ આવી જતો કોઈ ના રહે ચલો બધા આ બાજુ આવી જાઓ ચલો ભાઈ એ વાત દીક્ષા લેવાની હોય આ બાજુ રહેજો આ બાજુ આવી જશે ચલો આ બાજુ જે હશે એને બધાને દીક્ષા નીકળવામાં આવશે नमो हरिहंताण नमो सिद्धाण नमो आयर्याण नमो अध्यायाण नमो लोए सवसाहुण एषो पंच नमोकारो सर्व पावपणासण मंगलानं च सौवेसिं पठमं हवै मंगलम् मंगलम भगवान देव मंगलम
જાને જીનવારે રણજો જ્ઞાને નિયમા તો પણ ત્વરા ચરણ છે આનંદ ગણ તપ મહિમા. આજે આપ સર્વેની ઉપસ્થિતિનું એકમાત્ર નિમિત્ત છે તપ. તપ વિના મુક્તિ નથી નથી અને નથી. લગભગ અહીંયા બેઠેલા બધાએ ચક્ર યંત્ર ચક્રનો કટ્ટો લગભગ બધાએ જોયો હશે. કદાચ કોન્ફિડન્સ થી કહું તો એમાંથી 90% લોકોએ પૂજ્યો પણ હશે. 10% ને બાદ કરીએ જે પૂજા ના કરતા હોય એવા. બાકી લગભગ બધાએ ચક્ર યંત્રની એક કટ્ટાની પૂજા પણ લગભગ કરી હશે. પણ ક્યારે છે ને વિચારું પણ નથી કે આ ચક્ર યંત્રની રચના જે અનંતા સિદ્ધોએ સિદ્ધ કર્યું છે એવું આ સિદ્ધ ચક્ર યંત્ર છે અને એની રચના કઈ રીતે થઈ છે એ લગભગ કોઈને ખબર નથી. સૌથી પહેલા સેન્ટરની અંદર અરિહંત પરમાત્મા, એની ઉપર સિદ્ધ પરમાત્મા અને સિદ્ધની ડાબી બાજુ જોઈએ કયું પદ આવે? સિદ્ધ પરમાત્માની ડાબી બાજુ સમ્યક દર્શન અને જમણી બાજુ સમ્યક તપ. એટલે સિદ્ધ બનવું છે તો સમ્યક દર્શનથી યાત્રાની શરૂઆત થાય અને સમ્યક તપથી આત્મા એની પૂર્ણાહુતિ કરે. સમ્યક તપ દ્વારા નિકાસિતમાં નિકાસિત કર્મો ત્યારે સપક્ષ શ્રેણી માંડે અને સત્તામાં પડેલા કર્મોને ઉદીરના દ્વારા ખેંચી લાવીને એ બારીને ભસ્મ કરી નાખે, કર્મોનો ચૂડો કરી નાખે અને આત્મા સિદ્ધ બને. અંત સમયે પણ તપ જરૂરી છે અને તપ શબ્દને જો ઉલટો કરી દેવામાં આવે તો શું થાય? તપનું ઊંધું શું થાય? પદ. એટલે કઈ ખ્યાલ આવ્યો ખરા કે જે તપ નથી કરતો ને એનું પતન નિશ્ચિત છે. ભગવાનને છે ને આજના સાયન્ટિસ્ટો પણ છે ને માનતા થઈ ગયા છે કે ભગવાને જે કીધું છે એ જ ત્રણ કાલની અંદર સત્ય છે. અમે જે કંઈ પણ શોધો કરીએ છીએ તે ભગવાનના વચનોને આધારિત છે. ભગવાને 15 દિવસના પ્રાયશ્ચિત રૂપે જે પક્ષી પ્રતિક્રમણ કરતા હોય એને ખ્યાલ હશે. 15 દિવસના પ્રાયશ્ચિત રૂપે એક ઉપવાસ ફરજિયાતપણે કરવાનો કીધો છે. અને આજના વૈજ્ઞાનિકોએ પણ શરીર એક મશીન છે. એ પણ 15 દિવસે એક દિવસ રેસ્ટ માંગે કે ન માંગે? કેટલા આપે? અહીંયા તો બધા કેટલા ફેક્ટરીના માલિકો હશે એને ખ્યાલ હશે. અઠવાડિયે એક દિવસ ટેગરી ડે આવે. એના માટે સતત 7 દિવસ એ મશીન 6 દિવસ ચાલ્યા હોય એટલે એક દિવસ એને ઠંડુ પાડવું પડે. તો કલ્પેશભાઈ પૂછું છું, આ 24 કલાક ચક્કી ચાલુ રાખીએ છીએ, મશીન ચાલુ રાખીએ છીએ, 15 દિવસે એકવાર પરમાત્માની આજ્ઞાથી પણ કે એમને પણ એ શરીરને ઠંડુ પાડ્યું ખરા? કે 24 કલાક જે આવ્યું, જેટલું આવ્યું, જેવું આવ્યું બસ પોરે જ રાખ્યું? કોઈ દિવસ કેલ્ક્યુલેશન મૂક્યું ખરા કે શરીરની અંદર કેટલું ઓર્યું? લગભગ અહીંયા બેઠેલા 50 અપ છે બધા મોટે ભાગે, એકાદ બે છોડીને લગભગ બધા 50 અપ છે, બરાબર? આપણે ખાલી 30 વર્ષ પકડીએ અને રોજની ખાલી 4 રોટલી પકડીએ, કેલ્ક્યુલેશન કરો કેટલી? વર્ષના 360 દિવસ, 365 365 દિવસ ગણે 365 મલ્ટીપ્લાય 4, ખાલી એક વર્ષની કેટલી થઈ? 1200 ઉપર થઈ ગઈ એક વર્ષની. તો 1200 મલ્ટીપ્લાય 30 કરો, લગભગ 40,000 ઉપર આંકડો પહોંચી જાય. આટલી તો ખાલી રોટલી કહું છું. બીજું બધું તમારું આ પિઝા, પાણીપુરી, બર્ગર,
મને તો નામે નથી આવડતા. એવું કેટલું આની અંદર ઓર્યું, એનો ખાલી ઢગલો કરવામાં આવે ને તો આપણે ગાંડા થઈ જઈએ, આખી ગેલેરી ભરાઈ જાય. આટલા શરીરની અંદર ઓર્યું છતાં એની સામે એની પાસેથી કાયા પાસેથી બેલેન્સમાં લીધું શું? અહીંયા બેઠેલા બધા જ વાણિયા એટલે વેપારી છે, અને વેપારી કોઈ કંઈ પણ કરતા પહેલા મોટે ભાગે બધા અમદાવાદી છે. અમદાવાદી ટૂંકો માણસ હોય ને એને કહે કે તારો હાથ આપવામાં ન માને, પણ મારો હાથ લે તો તારે તમારો હાથ પકડે ખરો, એ તૂટી જાય પણ આપે, બરાબર ને? તો આટલું બધું કાયાને આપ્યું, સામે બદલામાં લીધું શું? આપણે તો કેલ્ક્યુલેશન કરવા વાળી કોમ છીએ. કંઈ પણ કરતા પહેલા આમાં મને શું મળશે પહેલો વિચાર કયો કરો? કોઈને પણ સપોર્ટ કરતા પહેલા સંસારના તમામ સંબંધો સ્વાર્થ ઉપર છે. સ્વાર્થ સિવાય આપણે ક્યાંય ઝૂકતા નથી. તો કાયાને આટલું બધું આપ્યું, સામે લીધું શું? આજે ખરેખર કેજુભાઈને એક દિલથી ધન્યવાદ આપીશ કે એમને સામે વળતર લીધું. જે પણ તપસ્વી આત્માઓ બેઠા છે, મારા કરતા છે ને સાધુજી ભગવાન તો વધારે તપસ્વી હશે, ગેરંટી સાથે કહી શકાય કે એમના ઉત્કૃષ્ટ તપ સાધના આરાધના એ આત્માઓને છોડીને બાકીનાને પૂછવામાં આવે તમે આટલું બધું આ કાયાને આપ્યું, સામે બદલામાં લીધું શું? કોઈ દિવસ હોસ્પિટલમાં ગયા છો ખરા? હોસ્પિટલ કેટલાય નથી જોઈ, આગળ એને હોસ્પિટલ ના જોઈ હોય એવા હોસ્પિટલ જોઈ જ નથી દાદા જિંદગીમાં કોઈ દિવસ? કોઈને ખબર પૂછવાય નથી ગયા? એમ જ કહું છું, કોઈની ભલે કદાચ તમે નથી ગયા, અત્યારે તો છે ને જન્મે હોસ્પિટલમાં થાય છે ને મરણે હોસ્પિટલમાં થાય છે. અત્યારે તો બધું જ હોસ્પિટલના બિછાણે થઈ ગયું છે. આજે છે ને સ્પેશિયલી કલ્પેશભાઈના તરફથી છે ને એક પ્રોગ્રામ અહીંયાથી પતે ને બધાને હોસ્પિટલમાં લઈ જવામાં આવશે, અહીંથી સીધા. અને બધાને છે ને ત્યાંના આપણે હોસ્પિટલમાં દાખલ થવાને જ જવાનું, એ ક્લિયરિટી કરી લો. ત્યાંના દર્દીઓનો ઓપિનિયન લેવા જવાનું છે. અહીંયા જેટલા પણ દર્દી છે ને એ બધાને પૂછવાનું, ભાઈ તું ખાઈને બીમાર પડ્યો કે ભૂખ્યો રહીને બીમાર પડ્યો? મેજોરિટી કઈ આવશે? 95%, 97%, કદાચ 99% છે ને ખાઈને બીમાર પડેલા ખાય. અનહારી પદ મેળવવું હોય ને તો આ તપ ધર્મની આરાધના કરવી પડે. ઘણી વખત કહું છું, ઘડિયાળ બધાની પાસે છે, સમય કોઈની પાસે નથી. આજે એટલું જ કહેવાનું, કેવિલભાઈએ શું કર્યું? બધા એક સાથે બધાએ બોલવાનું છે. કેવિલભાઈએ શું કર્યું? વર્ષી તપ. એ વર્ષી તપની આરાધના 14 મહિના સુધી એકાંતરે ઉપવાસ વચ્ચે છઠ આવે. આ કાયાને કેવી અભ્યાસી કરી નાખી. અનાદિકાલથી ખાખા કરવાના સંસ્કારો છે, એ સંસ્કારોને દૂર કરીને અણહારી પદ મેળવવા માટેનું આ પહેલું સ્ટેપ, અને આ બહુ મોટું સ્ટેપ કહેવાયો. મોક્ષ ભણી એ યાત્રાનું આ સૌથી મોટું અને મહત્વનું સ્ટેપ, અને એ પણ આવી નાની ઉંમરે. જનરલી બહેનો તો મોટે ભાગે છે ને મોઢું બાંધેલું જ હોય. શ્રેયાબેનને તો લગભગ મોટે ભાગે જ્યારે પણ પૂછે ને ત્યારે કંઈક ને કંઈક ચાલુ જ હોય. તપ ધર્મ જીવનો એ સંસ્કારો આમ જોવા જઈએ એ પરિવાર ઉપર ઉતર્યા અને એ શ્રેયાબેનમાં ઉતર્યા, અને શ્રેયાબેનમાંથી એ સંસ્કારો કેવી અંદર ઉતર્યા અને તપ ધર્મ જીવનમાં ઉતાર્યો છે. બસ હવે પછી એ સંસ્કારો મેં ગઈકાલે પણ કીધું હતું, આજે ફરીથી રિપીટ કરું છું, એ તપ ધર્મના સંસ્કારો છે હવે ચાલુ રાખો. અને આજે ભલે કદાચ ચાંદલા પ્રથા બંધ રાખી છે, બરાબર ને? કારણો કરાઈને કશું, બરાબર ને? ભલે કદાચ લેવાનું હોય પણ એક વિશિષ્ટ રૂપે કહી દઉં છું, જેને પણ આપવાની ઈચ્છા થાય ને એ આજથી એવું નક્કી કરજો, હું 1 વર્ષ માટે રાત્રિ ભોજનનો ત્યાગ કરીશ, 1 વર્ષ માટે હું કંદમૂળ અભક્ષણનો ત્યાગ કરીશ. કદાચ એ પણ ન થાય ને તો છેલ્લે મૂર્તિ કે ઘટસી પણ હું 4 દિવસ માટે, અઠવાડિયા માટે, 15 દિવસ માટે કરીશ. કંઈક નાનકડી તપની ગીફ્ટ આપજો.
એ તપના સંસ્કારો જીવનમાં ઉતારજો. ભગવાને તો કૃપા કરી છે. ખાવત પીવત, જેટલું ખાવું હોય એટલું ખાઓ, જેટલું પીવું હોય એટલું પીવો, અને છતાં પણ બાકીના સમયની અંદર તમે તપસ્વી કહેવડાવો. આવી રીતે તપના સંસ્કારો જીવનમાં ઉતારીને આપણે પણ પરંપરાએ મોક્ષગામી બનીએ, એ જ મંગલ કામના. આટલું બોલતા વિજ્ઞાન પરમાત્મા એને બોલાયો હોય બસ એ ઋષભના વારસદાર બને, બસ એ જ અંતરના આશીર્વાદ.
તમારા બધા પણ બોલ્યો ત્યારે આ વસ્તુ શક્ય બની. હાડીમાં મૂકી દો.
આ અવસરની અંદર સૌથી પ્રથમ દાન શ્રેયાંશ કુમારે દાદા ઋષભદેવ પરમાત્માને શુદ્ધ એવા 108 ગળાથી એ આત્માની નિશ્ચિત રૂપે કહી શકાય કે સદગતિ થઈ છે અને એ આત્મા ત્યાંથી સમસ્ત પરિવાર સાહેબ બધા ભાઈઓનો કહો બાકી તમ કરી જે લોકો પારણું કરાવે ને એને કંઈક આગળ પારણું થશે નહીં એટલે કંઈક નાનો તપ પણ જીવનમાં ઉતારજો રકેશભાઈ કંઈક પણ ભલે ઓછામાં ઓછું 5 દિવસ ચોગ્યાર કરીશ કે 7 દિવસ ચોગ્યાર કંઈ પણ રીતે એક નાનો તપની આગળ એક મિનિટ બોલો શ્રી આદિનાથ ભગવાન આજે મેં તમારા બધાનું પતિ થાય એટલે મને કહેજો આજે ખરેખર અને બીજી એક સૌથી વધારે અગત્યની જાહેરાત અમેરિકાથી પધાર્યા છે ને એટલે ત્યાં અમેરિકામાં રહીને પણ વર્ષિત આપણી આરાધના કરી ખૂબ સરસ રાજગૃહની અંદર ઉદ્ધાર કર્યા આ પરિવારની પણ એમની પણ ખૂબ 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 અનુમોદના તપ હોય ને ત્યારે ત્યાં તપસ્વીના પારણા કરાવવાનો ભાવ જાગે અને આટલા આવવાનું મન થાય એટલે ખરેખર એમની ખૂબ ખૂબ અનુમોદના પરિવાર છોડીને આવ્યો છો તમે જનરલી કહેવાનું મન થાય ને ક્રીમ જ તપસ્વીની અનુમોદના કરવા ભેગા થયા હોય એવો એક માહોલ છે સરસ
સર્વે જેને પણ નાનામાં નાનું તપ પણ કર્યું છે એ સર્વે તપસ્વીઓની આજે અનુમોદના. ખૂબ 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 આશીર્વાદ. આ બધા કરેલા જ પછી मैंने क्या किया? આનંદ